નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિલ પંડ્યા. સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે સ્થાનિક પ્રશ્નોને લઈને જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. વોર્ડ નંબર 16ના વિવિધ વિસ્તારોમાં બિસ્માર રોડ રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશોએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. વોર્ડ નંબર 16માં આવેલી પ્રમુખ પાર્ક, ધનલક્ષ્મી સોસાયટી, કૃષ્ણાશ્રય ડુપ્લેક્સ અને ઉમા પાર્ક સહિતની સોસાયટીઓમાં આંતરિક રસ્તાઓની હાલત અતિશય દયનીય બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા 9 મહિના પહેલા અહીં વરસાદી ગટર લાઈન નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ આ કામ પૂરું કર્યા વિના જ કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા કામગીરી અધૂરી છોડી દેવામાં આવી છે, જેના કારણે વર્તમાન ચોમાસાની ઋતુમાં સામાન્ય વરસાદ પડતાની સાથે જ રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે અને વાહન ચાલકો તેમજ રાહદારીઓ સ્લીપ થઈ જવાનો કે પડવા વાગવાનો સતત ડર સતાવી રહ્યો છે. આ પગથિયું તૂટી ગયેલું છે. 6 મહિના થયા. ડિસેમ્બરની વાતના રોડ ખોટી ગયેલા, ત્યાર પછી કોઈ જોવા આવ્યું નથી. ત્યાર પછી ભાજપના કે કોંગ્રેસના મત લેવા માટે આ બાજુ આવે છે, પણ ત્યાર પછી આ કોઈ રોડનું કહે છે કે કરાવી દઈશું, વેરો ભરીએ છીએ, બધું કરીએ, તમને આ બધું હરખું કાર્ય કરી આપશો. ચોમાસું નજીક આવ્યું, ચોમાસાની સામે તમે કરશો પછી પાછા ધોવાઈ જશે. એની સામે અમારે શું પગલાં લેવાના? અમારા છોકરામાં પગથિયું પડતા પડી હોય જાય 2 વખત મારી છોકરી પડી ગઈ. 6 મહિના થયા કહું સાહેબ, 6 મહિનાથી આ પ્રોબ્લેમ છે. ક્યારે સોલ્વ થશે? કોની પાસે જવાબ માંગવાનો અમારે? કોર્પોરેશનમાં હું અહીંયા આવે છે, કોર્પોરેટરને અમે કરીએ છીએ, કરે છે. હવે એમનું પણ ઉપર ચાલતું ના હોય તો શું કરવાનું? તમારી માંગ શું છે? કશું નહીં, અમને આ રોડ હરખો કરી આપો. બહુ જ તકલીફ છે ભાઈ. કોઈ કોર્પોરેટર કે કોઈ અહીં જોવા આવતું નથી. જે ખોદીને ગયા અહીંયા આવવું નથી ને કોઈને સારું કરવું નથી, બધાને નુકસાન જ કરવું છે. બધા જ રોડ ખોદીને નવરું કરી નાખ્યું છે. હવે શું અમારે જવું આવવું, અમારે બહુ જ તકલીફ છે. અમારે તો અહીં વરસાદ પડે તો પાણી ભરાઈ જાય, છોકરું નીકળે કેવી રીતે સ્કૂલમાં? ભણવાનું બી એટલું બગડે પછી અમારે. સ્થાનિક રહીશોએ આ બિસ્માર રસ્તાઓ અંગે અનેક વખત મહાનગરપાલિકામાં લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ દર વખતની જેમ તંત્રના બહેરા કાને અથડાઈને આ પરિણામ શૂન્ય થઈ રહ્યું છે. તંત્રની આ ઘોર બેદરકારીથી કંટાળીને આજે સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. ત્યારે કોર્પોરેશનના અધિકારીઓ આ આક્રોશ જોઈને જાગે છે કે પછી જનતાને વધુ હાલાકી ભોગવવી પડશે, તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.